હે ગુડ મોર્નિંગ ગાઈઝ. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? આપણે એક લાસ્ટ વ્લોગ મૂક્યો હતો, એમાં જોઈ લઈએ કેટલા વ્યૂ છે. ઓહ, 1K વ્યૂ. Oh my God! Wow! નથી ગાઈઝ, તમે આટલા સુધી પહોંચ્યા તો મારી આખો વ્લોગ જોજો, આખો વ્લોગ જોજો અને જુઓ યાર, ભાઈની ચેનલ છે નવી. સપોર્ટ કરો, તમારા ભાઈને ખુશ રાખો યાર. બધાના આટલા સુધી આવે તો એટલું હવે વિડીયો જોઈ લો આખું. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, ના ગમે તો સારા એવા કોન્ટેક્ટ આપીશ તમને. સારું એવું જે શું કહેવાય યાર, જે કહેવાતું હોય. ચલો દર્શન કરી લઈએ માતાજીના. પહેલા તો મંદિરે જઈને મળીએ આગળ. હે ફ્રેન્ડ, તો આપણું કામ બતાવીને આપણે નીકળી ગયા છે. હવે જઈ રહ્યા છે સિંધુ ભવન રોડ. તો પહેલા 1 મિનિટ યુ ટર્ન લઈ લો. અહીંથી ટ્રાફિક બહુ છે, ખબર નહીં પડતી. સિંધુ ભવન ઉપર નાનકડું કામ છે, બહુ મોટું નથી, નાનકડું. તો આ ટ્રાફિક, આ બ્રિજ બને છે એના કારણે થાય છે. બ્રિજનું કામ ચાલુ છે. અમદાવાદમાં બહુ બ્રિજોના કામ ચાલુ છે એસપી રિંગ રોડ ઉપર. હવે તો ડાયવર્ઝન બધું બહુ આપી દીધું છે અને અમુક લોકો તો ગાંઠતા જ નથી. હું ટ્રાય કરું છું હિન્દીમાં બ્લોગ કરવાની, અને ગુજરાતી ભાષા આપણે હોઈએ ગુજરાતી એટલે ગુજરાતી તો નીકળી જ જાય મોંમાંથી. દેશી બરાબર છે, દેશી. चलो तो सिंधु भवन रोड नहीं बताऊं. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का. तो फ्रेंड, આપણે આવી ગયા છે સિંધુ ભવન રોડ ઉપર. જોઈ શકો છો, ડેકોરેશન બહુ મસ્ત કર્યું છે. રાતનું એક મેં વિડીયો ઉતારેલું છે, ગઈકાલે આવ્યો તે જોઈ લો. રાત્રે લાઇટિંગ બધું જોરદાર થાય, સારું એવું છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ છે 2025-26નું. अभी मजा आएगा ना भिड़ो. આજે ઘડિયાળ પહેરવાનું ભૂલી ગયો. મોર્નિંગમાં 2-3 ફોન એવા આવી ગયા તે અર્જન્ટલી કરવું પડ્યું, એટલે કે ઉતાવળમાં ઘડિયાળ પહેરવાનું પણ ભૂલી ગયો. તો આપણું અહીંથી રાઈટ લઈ લઈશું એટલે આપણું ડેસ્ટિનેશન આવી જશે. જે જગ્યાએ નાનકડું કામ છે, બીજું કંઈ છે નહીં, એટલે વધારે આમાં અહીંયા બ્લોગિંગ નહીં કરી શકું. એના માટે મળીએ તો આગળ. તો ફ્રેન્ડ્સ, આપણે આપણું કામ બતાવી નીકળી ગયા છે અહીંથી. હવે જઈશું આપણા અડ્ડે.
અડ્ડે તો શું કહેવાય હવે, અને ચાની કેટલી આપણી નહીં, એક ફ્રેન્ડને છે જય ગોગાપાન પાર્લર, તો ત્યાં જઈને પહેલાં ચા બા પીશું. એટલે ત્યાં આગળ આપણા બધા ભાઈબંધો હશે જ, વાતચીત થોડી ઘણી છે કરવાની, દલાલીની બધી કામ છે 2-3, એ પણ ત્યાં બતાવી દઈએ. હવે ત્યાં આગળ તો બહુ મોટું એવું કામ છે નહીં કંઈ, ખાલી 1-2 જગ્યા બતાવી હતી, તો એ લોકોએ આગળ બધી પ્રોસેસ ચાલુ છે એ લોકોને, તો પૂછી લઈએ અને દલાલીની પણ વાત કરી લઈએ આપણે શું થાય છે. ઉપર છે બધું. જોઈ લો, નાખી જ દે છે ગાડીઓ હું નાખી જ દઉં ને. મેં શું ગુનો કર્યો? હા, આપણે શું ગુનો કર્યો? બધા જવા દે છે તો જો હજુ પાછળ ઉભા જ રહે. રાજપત્ર મોલી રોડ ઉપર આવી ગયા આપણે સિંધુ ભવનથી. જો તમે મારો બહુ પહેલાંનો એક વ્લોગ જોયો હોય તો તમને આઈડિયા હશે કે મારા કાકાની ઓફિસ અહીંયા આ રોડ ઉપર હતી આગળ, ત્યાં હું બેસતો હતો. ગાડીઓનું યુઝ કારનું હતું. હવે અત્યારે અમને જગ્યા ચેન્જ કરે છે, એટલે બધું શિફ્ટ કરવાનું ચાલુ છે કામકાજ. થોડો ઘણો સમય લાગશે, ટાઈમ લાગશે, તો થઈ જશે બધું. પોલીસ વાળા સાહેબ બધું ચેકિંગ ચાલતા હતા, એટલે ફોન નીચે કરી નાખ્યો મેં. ખોટું યાર, ચાલુ ગાડીમાં મેમો આપે ભાઈ કે તમે ફોન યુઝ કરતા હતા, હું તો બ્લોક કરતો હતો. ક્યાં ફોન યુઝ કરતો હતો? चाय पे चर्चा हो जाए भाई બંધો કે બહુ બધા 4-5 જણા બેઠા જ હશે અહીંયા, ચાય પે ચર્ચા કરી જ લઈએ ને આજે. ચા પીતા પીતા ગાડીઓ તો પડી જ છે બધાની. મારી ગાડી મૂકીશ ક્યાં? 3 લોકોની તો દેખાય જ છે ગાડી, ભાઈ ખબર નહીં બધા જોડે આવે છે કે નહીં. ચલો ગાડી મૂકી દઈએ પહેલાં તો આપણે અહીંયા પાર્કિંગમાં, જગ્યા મળી ગઈ. ચલો તો હવે જઈએ આપણે, ભાઈબંધોને મળી લઈએ અને આગળ મળીએ આગળ જતા. તો ફ્રેન્ડ્સ, આપણે આપણું કામ બતાવી નીકળી ગયા છે. ઘરે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે હવે, તો ઘરે જમીને થોડીક વાર આરામ કરીશું અને સાંજે જોઈએ શું કરીએ. હવે કંઈ પ્રોગ્રામ હજુ ફિક્સ નહીં, રાત 7 તો બસ હવે આપણે ઘરે જઈને જમી લઈએ. પહેલાં તો ટાઈમ થઈ ગયો છે આપણો. આ કેમ બાજુ બંધ કરી નાખ્યું? સાફ સફાઈ ચાલી રહી છે. જો આ રસ્તો હવે ભાવ ચાલુ કરી નાખ્યો, યુટર્ન મારવાનો. એ સાફ સફાઈ ચાલી રહી હતી, હવે ગાડી આવવા માંડી. 2 મિનિટ માટે મને આખું આમ ફરાઈને લઈ જાય. બધું બંધ કરેલું હતું ને હવે તો આપણે હવે ઘરે જઈ રહ્યા છે. સનલાઇટ વધારે આવી જાય તો હવે ઘરે જઈને જમી લઈએ. પહેલાં તો સાંજેના શૂટ કરીશું સામે.
ચલો હવે મળીએ. ઘરે પહોંચવા આવ્યા છે આપણે, 2 જ મિનિટ લાગશે. તો ચલો આ બ્લોગને આવીએ જ ખતમ પતાવી દઈએ. અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવો ને આવો પ્યાર આપતા રહેજો. ચલો, જય બોલે, જય દ્વારકાધીશ.